જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિત માનસ બાલકાંડ પ્રથમ સોપાન. વન ઉપવન, વાવડી, તળાવ અને સર્વે દિશાઓના વિભાગ પરમ સુંદર બની ગયા. ચારે બાજુ જાણે પ્રેમ ઉભરાયા રહ્યો છે, જેને જોઈને મરેલા મનોમાં પણ કામદેવ જાગી ઉઠ્યો. મરેલાના મનમાં પણ કામદેવ જાગવા લાગ્યો. વનની સુંદરતા કહી શકાતી નથી. કામરૂપી અગ્નિનો સાચો મિત્ર એવો શીતળ મંદ સુગંધિત વાયુ વાવા લાગ્યો. સરોવરમાં અનેક કમળો ખીલી ગયા, જેના પર સુંદર ભમરાઓના સમૂહ ગુંજરાવ કરવા લાગ્યા. રાજહંસ, કોયલ અને પોપટો રસિક કલરવ કરવા લાગ્યા અને અપ્સરાઓ ગાય ગાઈને નાચવા લાગી. કામદેવ પોતાની સેના સહિત કરોડો પ્રકારની સર્વે કળાઓ કરીને હારી ગયો, પણ શિવજીની અચળ સમાધિ ન ડગી. ત્યારે કામદેવ ક્રોધિત થઈ ગયો. આંબાના વૃક્ષની એક સુંદર ડાળી જોઈ અને મનમાં કોપે ભરાયેલો કામદેવ તેના પર ચડી ગયો અને પુષ્પધનુષ પર પોતાના 5 બાણ ચડાવ્યા અને અત્યંત ક્રોધથી લક્ષ્ય તરફ તાકીને તેને કાન સુધી ખેંચી લીધા. કામદેવે તીક્ષ્ણ 5 બાણ છોડ્યા, જે શિવજીના હૃદયમાં લાગ્યા. ત્યારે તેમની સમાધિનો ભંગ થયો અને તેઓ જાગી ગયા. શિવજીના મનમાં ઘણો ક્ષોભ થયો. તેઓએ આંખો ઉઘાડીને ચારે બાજુ જોયું, ત્યારે આંબાના પાંદડામાં સંતાયેલા કામદેવને જોયો. તો તેમને ઘણો ક્રોધ થયો, જેથી ત્રણેય લોક કંપી ઉઠ્યા. ત્યારે શિવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને તેમની દ્રષ્ટિ પડતાની સાથે જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. જય શ્રી રામ. હર હર મહાદેવ. જગતમાં ભારે હાહાકાર મચી ગયો. દેવતાઓ ડરી ગયા, દૈત્ય સુખી બન્યા, ભોગી લોકો કામસુખને યાદ કરીને ચિંતા કરવા લાગ્યા અને સાધક યોગીઓ નિષ્કંટક થઈ ગયા. યોગી નિષ્કંટક બન્યા. કામદેવની સ્ત્રી રતિ પોતાના પતિની આ દશા સાંભળતા જ મૂર્છિત થઈ ગઈ. રોતી કકડતી, જાત જાતની કરુણા કરતી તે શિવજી પાસે ગઈ અને અત્યંત પ્રેમ સાથે અનેક રીતે વિનંતી કરી. હાથ જોડીને સામે ઊભી રહી. શીઘ્ર પ્રસન્ન થનાર કૃપાળુ શિવજીએ અબળા અસહાય સ્ત્રીને જોઈને સુંદર વચન બોલ્યા. હે રતિ, હવેથી તારા પતિનું નામ અનગ થશે. તે વગર શરીરે જ સર્વમાં વ્યાપશે. હવે તું પોતાના પતિને મળવાની વાત સાંભળ. જ્યારે પૃથ્વીનો મહાભારે ભાર ઉતારવા માટે યદુવંશમાં શ્રીકૃષ્ણનો અવતાર થશે, ત્યારે તારો પતિ તેમના પુત્ર પ્રદ્યુમ્નના રૂપે ઉત્પન્ન થશે. મારું આ વચન અન્યથા નહીં થાય. શિવજીના વચન સાંભળી રતિ ચાલી ગઈ. હવે બીજી કથા વખાણીને વિસ્તારથી કહું છું. બ્રહ્માદિ દેવતાઓએ આ બધા સમાચાર સાંભળ્યા તો તેઓ વૈકુંઠમાં ગયા. પછી ત્યાંથી વિષ્ણુ, બ્રહ્મા સહિત બધા દેવતાઓ જ્યાં કૃપાના ધામ શિવજી હતા ત્યાં ગયા. તે સર્વેએ શિવજીની અલગ અલગ સ્તુતિ કરી. ત્યારે શશિભૂષણ શિવજી પ્રસન્ન થઈ ગયા. જય શ્રી રામ. હર હર મહાદેવ. કૃપાના સાગર શિવજી બોલ્યા કે હે દેવતાઓ, કહો આપ શા માટે આવ્યા છો? બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, આપ અંતર્યામી છો, તો પણ હે સ્વામી, ભક્તિવશ હું આપને વિનંતી કરું છું કે હે શંકર, સર્વે દેવતાઓના મનમાં એવો પરમ ઉત્સાહ છે કે હે નાથ, તેઓ પોતાની આંખોથી આપનો વિવાહ નિહાળવા ઈચ્છે છે. હે કામદેવના મદને ઉતારનારા, આપ એવું કંઈક કરો કે જેથી લોકો આપને ઉત્સવ અને આંખો ભરીને નિહાળે. હે કૃપાના સાગર, કામદેવને બાળીને આપે રતિને જે વરદાન આપ્યું તે ઘણું જ સારું કર્યું. હે નાથ, શ્રેષ્ઠ સ્વામીઓનો આ જ સહજ સરળ સ્વભાવ છે કે જે તેઓ પહેલા દંડ આપીને પછી કૃપા કરતા રહે છે. પાર્વતીએ અપાર તપ કર્યું છે, હવે તેમનો અંગીકાર કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી અને પ્રભુ શ્રી રામચંદ્રજીના વચનોને યાદ કરી શિવજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે એમ જ થાવો. ત્યારે દેવતાઓએ દદુંભી અને નગારા વગાડ્યા અને ફૂલોની વર્ષા કરી જય હો કરી દેવતાઓના સ્વામીની જય હો એમ કહેવા લાગ્યા. ઉચિત અવસર જાણી સપ્તર્ષિઓ આવ્યા અને બ્રહ્માજીને તરત જ તેમને હિમાલયના ઘરે મોકલ્યા. તેઓ પહેલા ત્યાં ગયા જ્યાં પાર્વતીજી હતા અને તેમને છળભર્યા મીઠા વચનો કહ્યા કે નારદજીના ઉપદેશને લીધે તમે તે
વખતે અમારી વાત ન સાંભળી. હવે તો તમારું પ્રણ ખોટું થઈ ગયું, કેમ કે મહાદેવજીએ કામને ભસ્મ કરી દીધો. આ સાંભળી પાર્વતીજી મુસ્કરાઈને બોલ્યા કે હે વિજ્ઞાની મુનિવરો, આપે યોગ્ય જ કહ્યું. આપની સમજણમાં શિવજીએ કામદેવને ત્યારે બાળ્યો છે જે અત્યાર સુધી તેઓ વિકારયુક્ત રહ્યા છે. પરંતુ મારી સમજણમાં તો શિવજી સદાથી જ યોગી, અજન્મા અને કામરહિત અને ભોગહીન છે. અને જો મેં શિવજીને આવા સમજીને જ મન, વચન અને કર્મથી પ્રેમ સહિત તેમની સેવા કરી છે, તો હે મુનીશ્વરો સાંભળો. હે કૃપાનિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સત્ય કરશે. આપે છે એમ કહ્યું કે શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા, એ જ આપનો ઘણો ભારે અવિવેક છે. હે તાત, અગ્નિનો તો આ સહજ સ્વભાવ છે કે હિમ તેની પાસે કદીએ જઈ ન શકે, અને જાય તો તે અવશ્ય નષ્ટ થઈ જશે. મહાદેવજી અને કામદેવના સંબંધમાં પણ આ જ ન્યાય સમજવો જોઈએ. પાર્વતીજીના વચન સાંભળી અને તેમનો સ્નેહ તથા વિશ્વાસ જોઈને મુનિઓ અંતરથી ઘણા પ્રસન્ન થયા, અને તેઓ ભવાનીની શીશ નમાવી અને ચાલી નીકળ્યા અને હિમાલય પાસે પહોંચ્યા. તેમણે પર્વતરાજ હિમાલયને સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું. કામદેવના ભસ્મ થવાનું સાંભળી અને હિમાલય ઘણો દુઃખી થયો. પછી મુનિઓએ પ્રતિના વરદાનની વાત કહી, તે સાંભળી હિમાલયે સુખ અનુભવ્યું. જય શ્રી રામ. હર હર મહાદેવ. શિવજીના આવા પ્રભાવનો મનમાં વિચાર કરી હિમાલયે શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી લીધા અને તેમની પાસે શુભ દિન, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોવડાવી. વેદની વિધિ અનુસાર તુરંત જ લગ્ન નક્કી કરવામાં લખાવી લીધું. પછી હિમાલયે તે લગ્ન પત્રિકા સપ્તર્ષિઓને આપી અને ચરણ પકડી તેમને વિનંતી કરી. તેઓએ જાન લઈને લગ્ન પત્રિકા બ્રહ્માજીને આપી. તેને વાંચતી વખતે તેમના હૃદયમાં પ્રેમ સમાતો ન હતો. બ્રહ્માજીએ લગ્ન વાંચી અને સૌને સંભળાવ્યા, જેને સાંભળી સર્વે મુનિ અને દેવતાઓ, આખો સમાજ હર્ષિત થઈ ગયો. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો અને વાજા વાગવા લાગ્યા, અને 10 દિશાઓમાંથી મંગળ કળશ સજાવી દેવાયા. બધા દેવતા પોતપોતાના જાત જાતના વાહનો અને વિમાનો શણગારવા લાગ્યા. કલ્યાણદાયક મંગળ સૂકનો થવા લાગ્યા, અને અપ્સરાઓ ગાવા લાગી. શિવજીના ગણો શિવજીનો શૃંગાર કરવા લાગ્યા. જટાઓનો મુગટ બનાવી દીધો, તેના પર સર્પોનો મોઢ સજાવ્યો. શિવજીએ સર્પોના જ કુંડળ અને કંકણ પહેર્યા. શરીર પર વિભૂતિ ચોળી અને વસ્ત્રના સ્થાને ભાગાંબર વીંટી લીધું. શિવજીના સુંદર લલાટ પર ચંદ્રમા, શીશ પર ગંગાજી અને 3 નેત્રો, સર્પોની જનોઈ, ગળામાં વિષ અને છાતી પર નરખોપડીઓની માળા હતી. આ રીતે તેમનો વેશ અશુભ હોવા છતાં પણ તેઓ કલ્યાણના ધામ અને કૃપાળુ છે. એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું સુશોભિત છે. શિવજી નંદી પર ચડી અને ચાલ્યા. વાજા વાગી રહ્યા છે. શિવજીને જોઈ દેવાંગનાઓ મલકાઈ રહી છે અને કહે છે કે આ વરને લાયક વધુ સંસારમાં મળશે નહીં. વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવતાઓનો સમૂહ પોતપોતાના વાહનો પર ચઢીને જાનમાં ચાલ્યા. દેવતાઓનો સમાજ બધી રીતે અનુપમ અને પરમ સુંદર હતો, પણ વરને યોગ્ય જાન નહોતી. ત્યારે વિષ્ણુ ભગવાનને બધા દિક્પાળોને બોલાવી હસીને આમ કહ્યું કે બધા લોકો પોતપોતાના દળ સહિત જુદા જુદા થઈને ચાલો. હે ભાઈ, આપણા લોકોની આ જાન વરને યોગ્ય નથી. શું પારકા નગરમાં જઈને હાંસી કરાવશો? વિષ્ણુ ભગવાનની વાત સાંભળી દેવતાઓ મલકાયા અને પોતપોતાના સેના સહિત જુદા જુદા થઈ ગયા. મહાદેવજી આ જોઈને મનમાં મલકાય છે. વિષ્ણુ ભગવાનના વ્યંગ વચન નથી છૂટતા. પોતાના પ્રિય વિષ્ણુ ભગવાનના આ અતિ પ્રિય વચનોને સાંભળી શિવજીએ પણ ભૃંગીને મોકલી અને પોતાના ગણોને બોલાવી લીધા. શિવજીની આજ્ઞા સાંભળતા જ સર્વે આવ્યા અને તેઓ સ્વામીના ચરણકમળોને શીશ નમાવ્યું. અને જાત જાતના વાહનો અને જાત જાતના વેશવાળા પોતાના સમાજને જોઈ અને શિવજી હસ્યા. કોઈ મુખ વિનાના છે, કોઈ ઘણા જ મુખવાળા છે. કોઈ હાથ પગ વિનાના છે, તો કોઈ ઘણા જ હાથ પગવાળા છે. કોઈને ઘણી આંખો છે, તો કોઈને એક પણ આંખ નથી.
કોઈ ઘણો જાડો પૃષ્ઠ છે તો કોઈ ઘણો જ દુબળો પાતળો છે. જય શ્રી રામ. હર હર મહાદેવ. કોઈ ઘણો જ દુબળો પાતળો, કોઈ ઘણો જાડો, કોઈએ પવિત્ર, કોઈ અપવિત્ર વેશ ધારણ કરેલા, ભયંકર ઘરેણાં પહેરી, હાથમાં ખોપરી લીધેલી, એની સઘળા સર્વે શરીર તાજા લોહીથી ખરડાયેલા. ગધેડા, કૂતરા, સુવર અને શિયાળ જેવા જ તેમના મુખો. ગણોના અગણિત વેશોને કોણ ગણે? ઘણા પ્રકારની પ્રેત, પિશાચ અને યોગિનીઓ જમાતો છે. જય શ્રી રામ. જેનું વર્ણન કરી શકાતું નથી. જય શ્રી રામ. ભૂત પ્રેત નાચે છે અને આ ગીતો ગાય છે. તે સર્વે ઘણા તરંગી અને દેખાવમાં ઘણા કઢંગા જણાય છે અને ઘણી જ વિચિત્ર રીતે બોલે છે. જેવો વર છે હવે તેવી જાન બની ગઈ છે. માર્ગમાં ચાલતા જાત જાતના કૌતુક થતા અને આ બાજુ હિમાલય એવો વિચિત્ર મંડપ બનાવ્યો જેનું વર્ણન થઈ શકતું નથી. જગતમાં જેટલા નાના મોટા પર્વતો હતા જેમનું વર્ણન કરીને પાર પામતું નથી, તથા જેટલા વન, સમુદ્ર, નદીઓ અને તળાવ હતા તે હિમાલયે સર્વને નોતરા મોકલ્યા. તે બધા પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી અને સુંદર શરીર ધારણ કરી અને સુંદર સ્ત્રીઓ અને સમાજોની સાથે હિમાલયના ખેર પહોંચી ગયા. સ્નેહ સહિત મંગળ ગીતો ગાય છે. હિમાલયે અગાઉથી જ ઘણા બધા શણગારીને ઘણા ઘર શણગારીને રાખ્યા હતા. યથાયોગ્ય તે સ્થાનોમાં સર્વે લોકો ઉતર્યા. નગરની સુંદર શોભા જોઈ બ્રહ્માજીની રચના પણ ચાતુરી પણ તુચ્છ જણાતી હતી. જય શ્રી રામ. હર હર મહાદેવ.